ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા તાલુકા પંચાયત ખાતે ગઈકાલે આવાસ યોજનાના લાભાર્થીઓને બીજા હપ્તાની રકમ મળવાની અંદર અધિકારીઓ દ્વારા ઠાગાઠૈયા બતાવવામાં આવતા હોવાના તથા બીજા હપ્તાની રકમ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે લાંચની માંગણી કરાતી હોવાના આક્ષેપ સાથે ઘોઘંબા તેમજ ધનેશ્વર સહિતના ગ્રામજનો અને સરપંચ સહિતના આગેવાનોએ ઉગ્ર રજૂઆત અને દેખાવો કર્યા હતા। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જોવા જઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આ વર્ષે ખૂબ જ મોટી સંખ્યાની અંદર સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર આવાસ વિનાના લાભાર્થીઓને લાભ અપાવવા માટે સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને ચૂંટાયેલી પાંખના તમામ લોકો એ ખૂબ જ મહેનત કરી અને પોતાના વિસ્તારની અંદર કોઈ પણ લાભાર્થી આવાસના લાભથી વંચિત ન રહી જાય તે માટેના પ્રયત્નો કરી અને બધા જ લોકોના મોટા ભાગે ફોર્મ ભરાવ્યા હતા અને ઓનલાઈન એપ્લિકેશન કરાવી હતી। તો આ બાબત પત્યા પછી આજકાલ ઘોઘંબા તાલુકાની અંદર પ્રથમ હપ્તાની જે રકમ છે એ મળી ગયા પછી બીજા હપ્તાની રકમ નાખવાની અંદર કેટલીક પ્રકારની અડચણો ઊભી થઈ રહી છે અને જાણી જોઈને આ બીજા હપ્તાની રકમ એ લાભાર્થીઓના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવતી નથી। આ અંગે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે, જેમાં ઘોઘંબા પ્રોપરની અંદર પણ 135 કરતાં વધારે આવાસ યોજનાના લાભાર્થીઓ છે જેમને આવાસની રકમનો બીજા હપ્તાની રકમ ન મળતા સરપંચ તેમજ સભ્યો સમક્ષ રજૂઆત કરતા સરપંચશ્રી દ્વારા પણ અનેક વખત તાલુકા પંચાયત કચેરીના જવાબદાર કર્મચારીઓ તેમજ અધિકારીઓને જાણ કરવા છતાં એનું કોઈ નિરાકરણ ન આવતા ગઈકાલે સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા સહિત પંચાયત બોડીના સભ્યો અને ધનેશ્વરના પ્રકાશભાઈ રાજકીય આગેવાન અને ગામ લોકો ખૂબ જ મોટી સંખ્યાની અંદર તાલુકા પંચાયત કચેરી ઘોઘંબા ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા આવાસ યોજનાના જે જવાબદાર કર્મચારી પ્રભાતભાઈ બારિયા દ્વારા આ અંગે 15,000 રૂપિયા જેવી માંગણી એક આવાસના લાભાર્થી પાસેથી માંગવામાં આવતી હોવાના આક્ષેપો લગાવતા ચકચાર મચી જવા પામી છે। આ અંગે નવાગામ અને કણબીપાલી ગ્રામ પંચાયતની અંદર પણ કણબીપાલી ગ્રામ પંચાયતમાં પણ છેલ્લા કેટલાક સમયથી બીજા હપ્તાની રકમ જે લાભાર્થીઓ છે તેમને આપવામાં આવતી નથી, તેના કારણે પણ છૂપો રોષ જોવા મળ્યો છે અને આ અંગે પણ તાલુકા વિકાસ અધિકારી ઘોઘંબાનાઓને 2 થી 3 વખત સરપંચ દ્વારા અને ગામ લોકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, પણ હજુ સુધી તેનું કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે ઘોઘંબા તાલુકા પંચાયતની અંદર આ અંગે ગઈકાલે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। સરપંચ શ્રી નિલેશભાઈ વરિયાની આગેવાનીની અંદર ગામજનોનું ટોળું તાલુકા પંચાયત કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવી પહોંચ્યું હતું અને જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે લોકોને ઘરનું ઘર આપવાનું સ્વપ્ન ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જોઈ રહ્યા છે અને એમાં રકમમાં પણ ખૂબ સારો વધારો કરવામાં આવ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીની કહી શકાય કે ડ્રીમ યોજના છે, સ્વપ્નનું ભારત બનાવવાની આ એક યોજના છે અને એની અંદર જે લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે લાભ લોકો સુધી પહોંચવો જોઈએ, લાભ લોકોને સુધી પહોંચાડવાની અંદર ઠાગાઠૈયા બતાવવામાં આવે છે, કુણીએ ગોળ લગાડવામાં આવે છે, કોઈ પણ પ્રકારની રજૂઆતો કરવામાં આવે તો એ જાણે કે પથ્થર ઉપર પછડાઈ અને પાછી પડતી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે તાલુકા પંચાયતની અંદર જે આ કર્મચારીઓ આટલા માથાભારી બની ગયા છે, જેમને કોઈ પણ પ્રકારના અધિકારીઓની પણ બીક લાગતી નથી અને ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે કદાચ આની સાથે આખી લિંક જોડાયેલી હોય, જેના કારણે આ લોકોને કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। ઘોઘંબા તાલુકાની અંદર જો વાત કરવા જઈએ તો મનરેગા યોજનાની અંદર પણ GRS જેવી ઉચ્ચક નોકરી કરતા કરારી કર્મચારીઓ પાસે પણ લાખો અને કરોડો રૂપિયાની મિલકતો હોવાના પણ દાવાઓ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને એ અંગે પણ લોકોમાં જાતની ચર્ચાઓ જોવા મળે છે કે 15,000 16,000ની નોકરી કરતા કરારી કર્મચારીઓ પાસે લાખો રૂપિયાની સંપત્તિઓ જમીન મકાનો કેવી રીતે થઈ જતી હશે એ પણ તપાસનો વિષય છે। ત્યારે ગઈકાલે તો હાલમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા હપ્તાની રકમ છેલ્લા 7-8 મહિનાથી લાભાર્થીઓના ખાતામાં નહીં જમા થતા લાભાર્થીઓની અનેક રજૂઆતોથી કંટાળેલા ઘોઘંબાના સરપંચ નિલેશભાઈ વરિયા સહિતના પંચાયતના સભ્યો પ્રકાશભાઈ ધનેશ્વર અને અન્ય લોકોએ તાલુકા પંચાયત કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો અને આ જે લાંચિયા કર્મચારીઓ છે તેમની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે। સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સોમવારે એટલે કે આવતીકાલે કણબીપાલી અને આજુબાજુના ગામના લોકો પણ ખૂબ જ ઉગ્ર અને મોટા પાયે રજૂઆત કરવા માટે ભેગા થવાના હોવાની પણ વાતો જાણવા મળી છે। ત્યારે આ તબક્કે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં આ જે આવાસ યોજનાના જે કર્મચારીઓ છે એક તબક્કે કચેરી સૂની મૂકી અને ભાગી ગયા હતા અને લોકોને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાથી બચવા માટે તેઓ ઓફિસો છોડી અને જતા રહ્યા હતા। ત્યારે આ પ્રકરણ ઉપરથી આગળ કેટલું આગળ વધશે તો આવનારો સમય બતાવશે, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ડ્રીમ યોજનાનું જાણે કે
દેવાળું કાઢવા નીકળ્યા હોય એ રીતે કર્મચારીઓ કોઈ પણ પ્રકારની સેહ શરમ રાખ્યા વિના કે કોઈ ડર વિના ખુલ્લેઆમ લાંચ માગતા હોવાના આક્ષેપો કરવામાં આવતા ઘોઘંબા તાલુકાની અંદર રાજકારણ ગરમાયું છે અને તાલુકા પંચાયત કચેરીના આવા લાંચિયા કર્મચારીઓ સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. અશ્વિનભાઈ મકવાણા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા. ઘોઘંબા તાલુકામાં જે ગ્રામ સેવકે જીઓટેગ અને ત્યાં સ્થળની મુલાકાતની જે કામગીરી કરવાની છે એ પ્રભાતભાઈ બહારિયા નામના ઈસમ, જેમનો અત્યારે વિસ્તરણ અધિકારી તરીકેનો પણ ચાર્જ છે, એ પોતે છેલ્લા 4 મહિનાથી આવાસના લાભાર્થીઓએ એમના બીજા હપ્તાના કાગળિયા આપી દીધા છતાં એક પણ દિવસ એક પણ ગામમાં એ સર્વે માટે નથી નીકળ્યા, લાભાર્થીના મકાનની સ્થિતિ જોવા માટે નથી નીકળ્યા અને પોતાના ટેબલ પર બેસી રહ્યા છે. અને આજે એ લાભાર્થીઓ જ્યારે એમની પાસે એમના આવાસની માગણી કરવા માટે જાય છે કે અમારા બીજા હપ્તા માટેનું શું, ત્યારે નફ્ફટાઈથી એમને એમ કહેવામાં આવે છે કે આવાસ દીઠ તમે 15,000 રૂપિયા આપશો તો તમને બીજો હપ્તો મળશે. આવા જે કર્મચારીઓ છે જે 2-5 એના કારણે સરકારની આટલી સારી યોજના હોવા છતાં લાભાર્થીઓને લાભ નથી મળતો અને સાથે સાથે સરકારનું નામ બદનામ થાય છે. ત્યારે આવા બોગસ અને લાલચુ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમને તાત્કાલિક એમની સામે કાર્યવાહી થાય, એમને ફરજમાંથી છૂટા કરવામાં આવે એવી માગણી અમે કરવા માટે આવ્યા છે. સાથે સાથે આ બધા લાભાર્થીઓ છેલ્લા 4 મહિનાથી વેપારીઓના જવાબ આપીને થાકી ગયા છે, ત્યારે એ લોકોને વહેલી તકે એમના બીજા હપ્તાના નાણાં ચૂકવાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ.